અને હવે વાત કરીશું દિવાળીના દિવસે જ આઈએનએસ વિક્રાંતથી પીએમ મોદીનો લલકાર। અનંત શક્તિઓના પ્રતીકની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિવાળીનો દિવસ અને પીએમ મોદીને તેમના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી। તેમનો પરિવાર એટલે ભારતીય સેના। ઓપરેશન સિંદૂર દરમિયાન આઈએનએસ વિક્રાંતની તાકાત ભારતની સાથે પાકિસ્તાનને પણ પડચો મળી ગયો। આ આઈએનએસ વિક્રાંતની પ્રશંસા કરતા વડાપ્રધાને કહ્યું, આ જ છે આજનું ભારત અને આત્મનિર્ભર ભારત। હેપી દિવાળી। પીએમ મોદીએ પાઠવી દિવાળી શુભેચ્છા। સ્વદેશી વસ્તુની ખરીદી પર મૂક્યો ભાર। દેશભરમાં દિવાળીની ઉજવણીની રંગતની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ ખરીદવા પર ભાર મૂક્યો છે। ટ્વીટ દ્વારા શુભેચ્છા પાઠવતા પ્રધાનમંત્રીએ લખ્યું છે કે પ્રકાશનું પર્વ દરેકના જીવનમાં ઉજાસ ફેલાવે। તેમણે કહ્યું કે તહેવારોના અવસરે ભારતીય બનાવટની ચીજવસ્તુઓ ખરીદવી જોઈએ। તેમણે લોકોને અપીલ કરી કે સ્વદેશી વસ્તુઓ ખરીદીને ભારતીયોની મહેનતના જશ્નની ઉજવણી કરો અને વસ્તુઓને સોશિયલ મીડિયામાં શેર કરીને સ્વદેશી અભિયાનને વધુ મજબૂત બનાવો। आईएनएस विक्रांत की इस पवित्र साधना स्थली से, पराक्रमी स्थली से तीनों सेना के जाबाज जवानों को फिर एक बार सैल्यूट करता हूं। પીએમની સેના સાથે દિવાળી ઉજવણી, સેનાની મુલાકાત, વધાર્યો ઉત્સાહ। આઈએનએસ વિક્રાંતની કરી પ્રશંસા, વિતાવી રાત કહ્યું આ મારો પરિવાર। વડાપ્રધાન મોદીએ સતત 12મી વાર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરીને દેશના વીરોનો ઉત્સાહ વધાર્યો। પીએમ મોદીએ ગોવામાં આઈએનએસ વિક્રાંત પર નૌસેના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી। પીએમ મોદીએ દેશના જવાનોને સંબોધન કરતા કહ્યું કે લોકો પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરતા હોય છે અને સેનાના જવાનો મારો પરિવાર છે, એટલે હું તમારી વચ્ચે દિવાળીની ઉજવણી કરવા આવ્યો છું। વડાપ્રધાને સેનાના જવાનોનો જુસ્સો વધારતા કહ્યું કે સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું। આઈએનએસ વિક્રાંતે પાકિસ્તાની રાતોની ઊંઘ હરામ કરી દીધી। ત્રણેય સેનાની બહાદુરીને સેલ્યુટ કરું છું। પીએમ મોદીએ આઈએનએસ વિક્રાંત પર જવાનો સાથે રાત વિતાવી। તેમણે કહ્યું, રાતના અનુભવ વર્ણવા મારી પાસે શબ્દો નથી। વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂર વખતે ભારતીય સેનાએ દાખવેલા શૌર્યની પ્રશંસા કરતા કહ્યું કે સેનાએ ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું અને આઈએનએસ વિક્રાંતનું નામ સાંભળીને જ પાકિસ્તાનની રાતોની ઊંઘ હરામ થઈ હતી। भारतीय नौसेना द्वारा पैदा किए जो भय पैदा किया गया है, भारतीय वायुसेना द्वारा दिखाए गए अद्भुत कौशल ने, भारतीय सेना की जांबाजी ने, तीनों सेनाओं के जबरदस्त समन्वय ने ऑपरेशन सिंदूर में पाकिस्तान को इतनी जल्दी घुटने टेकने पर मजबूर कर दिया था।
પીએમ મોદી આઈએનએસ વિક્રાંત પર ગઈકાલે રાત વિતાવી અને પોતાના અનુભવ વર્ણવ્યા. પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે રાતને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. તેમણે જહાજ પરના સૈનિકોના શૌર્યને બિરદાવ્યું. મોદીએ કહ્યું કે આમ તો જહાજ લોખંડના હોય છે, પરંતુ જ્યારે જવાનો તેમાં સવાર થાય ત્યારે જહાજ જાંબાઝ બની જાય છે. हमारा आईएनएस विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है. महासागर को चीरता हुआ स्वदेशी आईएनएस विक्रांत भारत की सैन्य क्षमता का प्रतिबिंब है. अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे, वो है आईएनएस विक्रांत. वो है વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલગામ આતંકી હુમલાના પ્રતિભાવમાં ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી કરી. આ દરમિયાન આઈએનએસ વિક્રાંત વિશે વિગતવાર વાત કરી. મેડ ઇન ઇન્ડિયાનું જીવંત ઉદાહરણ ગણાવ્યું. વધુમાં ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આઈએનએસ વિક્રાંતનું નામ સાંભળીને પાકિસ્તાની ઊંઘ ઉડી ગઈ. હવે તમને આઈએનએસ વિક્રાંત વિશે કેટલીક ખાસ વાતો જણાવી. આઈએનએસ વિક્રાંતની તાકાતની વાત કરવામાં આવે તો 262 મીટર તેની લંબાઈ છે, 65 મીટર તેની પહોળાઈ છે, 40 ફાઇટર જેટ તૈનાત, MiG-29 જેટ તૈનાતી, 31 કામાવો હેલિકોપ્ટર, MH-60R હેલિકોપ્ટર, 32 બરાક 8 મિસાઇલ, 16 બ્રહ્મોસ મિસાઇલ, 4 ટોર્પીડો લોન્ચર. ભારતનું આ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત ISC-1 જે સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન થયું છે, જે આત્મનિર્ભર ભારતનું એક ઉત્તમ ઉદાહરણ છે. 262 મીટર લાંબુ અને લગભગ 45,000 ટનનું સંપૂર્ણ વિસ્થાપન ધરાવે છે, જે તેના અગાઉના યુદ્ધ જહાજો કરતા ઘણું મોટું અને ઝડપી બનાવે છે. સંરક્ષણમાં આત્મનિર્ભરતા પર ભાર. વડાપ્રધાને કહ્યું કે સશસ્ત્ર દળોને મજબૂત બનાવવા માટે તેઓએ આત્મનિર્ભર હોવું જરૂરી છે. છેલ્લા દાયકામાં આપણા સશસ્ત્ર દળો ઝડપથી આગળ વધી રહ્યા છે. આપણા સશસ્ત્ર દળોએ હજારો વસ્તુઓની યાદી તૈયાર કરી છે, જે આયાત કરવામાં આવશે નહીં. પરિણામે સૈન્ય માટે આવશ્યક મોટાભાગની વસ્તુઓનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થઈ રહ્યું છે. આમ પીએમ મોદીની દિવાળી સેનાના જવાનો સાથે તેમણે પૂરી કરી. મીઠાઈ ખવડાવી, તેમની સાથે રાત વિતાવી, તેમને પડતી તકલીફોને તેઓએ સમજી પણ ખરી અને કંઈક આ રીતે મા ભારતીની રક્ષા કાજે તેમની હિંમત વધારી. બ્યુરો રિપોર્ટ, TV9.